ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લાના આણંદમાં પાલિકાના ડોરવાડમાં અમુક સમય પહેલા પશુધન ચોરીનો મામલો સામે આવ્યો હતો, જેમાં કુલ 52 જેટલા પશુઓની ચોરી કરવામાં આવી હતી, જેમાં ગાયો, વાછરડા અને આખલાની ચોરી થઈ હતી। આણંદ ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી કરતા 6 થી વધારે ઇસમોને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિશાબા પરમાર, અસ્મિતા ભારત, ખેડા। ત્રણ 2025 રોજ રાત્રિના સમયે આણંદ મહાનગરપાલિકા હસ્તકના રૂપાપુરા ખાતે આવેલ નગરપાલિકાના ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમોએ આ ઢોર ડબ્બામાં રાખેલ 52 જેટલા ગાય, આખલા તથા બળદ હાંકી કાઢી અને લઈ ગયેલા હોવા બાબતે જયેશકુમાર રમેશભાઈ પટેલ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીએ ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો। સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા તથા પીએસઆઈ ડોડિયાએ આ ગુનો ડિટેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે, જે પૈકી અર્જુનભાઈ મનુભાઈ પરમાર રહેવાસી ચીખોદરા ચોકડી રાજોડ તલાવડી તથા ભદ્રેશ ઉર્ફે ભૈલુ કરશનભાઈ રબારી રહેવાસી પરીખ ભુવન, સતીશભાઈ